નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને આ પાયાને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં આવેલી પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ એક ઉત્સવની જેમ ઉજવાયો હતો। કાર્યક્રમમાં આઈએએસ ડોક્ટર ટી નટરાજન, સહાયક રાજ્ય વેરા કમિશનર વીએમ બારિયા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાલવાટિકાના 24 અને ધોરણ 1 ના 2 વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, ફૂલહાર અને સ્કૂલ બેગ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોના ચહેરા પરનો આનંદ અને વાલીઓના ચહેરા પરનો ગર્વ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યા હતા। મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળા માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, આધુનિક શિક્ષણ પદ્ધતિ અને સંસ્કાર ઘડતર માટે પણ જાણીતી બની રહી છે, જેના કારણે આ વર્ષે 125 થી વધુ વિદ્યાર્થીઓએ શહેરમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી ખાનગી શાળાઓને પણ પડકાર આપ્યો છે। કાર્યક્રમ દરમિયાન આઈએએસ ડોક્ટર ટી નટરાજને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ, મધ્યાહન ભોજન વ્યવસ્થા અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી। શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને શિક્ષકોની કામગીરીને તેમણે બિરદાવી હતી। પ્રવેશોત્સવને વધુ યાદગાર બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। ગામમાં સરપંચ, એસએમસી કમિટી, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને લોક ભાગીદારીનો ઉત્સવ બનાવી દીધો હતો। શિક્ષણની જ્યોત પ્રગટાવો અને દીકરીઓના શિક્ષણને નવી દિશા આપતો આ પ્રવેશોત્સવ ખરેખર શિક્ષણના મહાયજ્ઞ સમાન સાબિત થયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આચાર્ય સાકરિયા પ્રાથમિક શાળા આજે અમારી પીએમસી સાકરિયા પ્રાથમિક શાળા ખાતે એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ડોક્ટર ટી નટરાજન સાહેબ શ્રીની અધ્યક્ષતામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો। આ પ્રગતિના પ્રવેશોત્સવમાં આજે બાલવાટિકાના 24 અને ધોરણ 1ના 2 બાળકોએ પ્રવેશ લીધો છે। શાળામાં બાળકોના પ્રવેશ માટે ખૂબ બધો ધસારો આ વર્ષે રહ્યો છે। મોડાસા શહેરમાંથી પણ આ વર્ષે 125 થી વધુ બાળકોએ પ્રવેશ મેળવી અને સ્થાયી થયા છે। બાળકોના સર્વાંગીણ વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ છે। બાળકોને એક્ટિવિટી બેઝ લર્નિંગ માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે। સાથે સાથે પ્રાયોગિક કાર્ય પણ ખૂબ સરસ રીતે શાળામાં થાય છે। આ બધી જ ઉપલબ્ધિઓના કારણે શાળા તરફનું વાલીઓનું આકર્ષણ ખૂબ રહ્યું છે અને આજે અમે આ તમામ બાળકોને અત્રે આવકારતા ખૂબ બધો આનંદની લાગણી અનુભવીએ છીએ। આજનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે એસએમસી સાકરિયા અને સમગ્ર ગામ પરિવાર વતીના સહયોગથી ખૂબ સરસ રીતે ઉજવાયો છે। આજે ઉપસ્થિત સાહેબશ્રી અને સમગ્ર ગ્રામજનો અને એસએમસીનો હું હૃદયપૂર્વક આભાર માની અને વિરમું છું। થેન્ક યુ। મારું નામ વિપુલભાઈ પટેલ છે। હું મોડાસાનો વતની છું અને મારી બેબી એ કલરવમાં જુનિયર કેજી અને સિનિયર કેજી ત્યાં ભણેલ છે અને આ વર્ષે એવું વિચાર્યું કે ઘણા બધા મિત્રોના બાળકો અહીંયા ભણતા હોય છે સાકરિયા પ્રાથમિક શાળામાં। ત્યાં શિક્ષણ ખૂબ જ સારું આપવામાં આવે છે અને એવું ઘણા બધા મિત્રો સર્કલમાંથી જાણવા મળ્યું અને મોડાસાથી લગભગ 100-150 પ્લસ સંખ્યા અહીંયા ભણી રહી છે અને સારા એવા વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો અને શું કહેવાય કે બિલ્ડરોના છોકરાઓ પણ અહીંયા ભણે છે। એટલે અહીંયા ભણવાનું ખરેખર ખૂબ સારું છે, શિક્ષકો સારા છે અને ખૂબ જ સારું એવું એજ્યુકેશન અહીંયા મળી રહ્યું છે। એ બધું જાણતા મેં પણ મારી બેબીનું એડમિશન પહેલા ધોરણમાં આ સાકરિયા પ્રાથમિક શાળામાં અહીંયા આજરોજ લીધેલ છે। અત્યારે આપણે જોઈએ તો પ્રાથમિક સ્કૂલોની અંદર જે પેલી પ્રાઇવેટ સ્કૂલો છે એની અંદર એકબીજાની એટલી બધી કોમ્પિટિશન ચાલી રહી છે અને ત્યાં બસ ખાલી એક શું કહેવાય કે ચીલા ચાલુ એજ્યુકેશન આપવામાં આવે છે। એનો જે સર્વાંગી વિકાસ થાય બાળકોનું એના પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ખાલી એક ટકાવારી ઉપર ધ્યાન આપવામાં આવે છે, એક ગોખણી એક જ્ઞાન હોતું ત્યાં મળતું હોય છે। જ્યારે અહીંયા આ પ્રાથમિક સ્કૂલની અંદર, સરકારી સ્કૂલની અંદર એક તો મેઇન પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા શિક્ષકો બધા એકના એક જ હોય છે। શિક્ષક ટર્નઓવર રેશિયો અહીંયા લગભગ 0 હોય છે। એટલે એ લોકો બધા ક્વોલિફાઈડ, હાઈ ક્વોલિફાઈડ શિક્ષકો છે અને ખૂબ જ સારું ભણાવે છે। ભણતર સાથે સાથે ગણતર પણ અહીંયા આપવામાં આવે છે અને એ દરેકે દરેક વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અહીંયા થાય છે। દીપક પટેલ, એસએમસી અધ્યક્ષ, પીએમસી સાકરિયા પ્રાથમિક શાળા। આજરોજ સાકરિયા પ્રાઇમરી સ્કૂલ, પીએમસી સ્કૂલની અંદર શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં સરકારશ્રી તરફથી નિમેલા અધિકારીઓ તથા અરવલ્લી શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા સાકરિયા ગ્રામજનો હાજર રહી અને નવ પ્રવેશ મેળવતા બાળકોનો
પ્રવેશ કરાવ્યો અને તેમની જિંદગીના જે પણ કંઈ અમૂલ્ય જીવનમાં શિક્ષણ મેળવવાનું છે તેના પાઠ શીખવા માટે થઈ અને આજે પ્રભુતામાં નવા પગલાં પાડવા જઈ રહ્યા છે તેવા તમામ બાળકોને દીપક પટેલ તથા SMC કમિટી તરફથી હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ. ધન્યવાદ.